તો ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર। નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિયોનો વિરોધ પ્રદર્શનમાં શરૂ થઈ છે ખેંચતાણ। પદ્મિની બા વાળાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। પદ્મિની બાએ હવે સંકલન સમિતિ સામે જ ખેંચી છે તલવાર। સંકલન સમિતિ પર ઉઠાવ્યા છે ગંભીર સવાલ। ક્ષત્રિય અગ્રણીઓમાં જોરદાર વિખવાદના એંધાણ સર્જાઈ રહ્યા છે। ક્ષત્રિય સંમેલનમાં નિર્ણય ન લેવાતા નારાજ થયા છે પદ્મિની બા। આટલા લોકો ભેગા થયા જેનો કોઈ મતલબ ન રહ્યો તેવું કહ્યું છે અને આશા સાથે આવ્યા હતા લોકો। શું લોકો માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા? સ્ટેજ પર ચડીને ભાષણો જ કરે રાખવાના છે, આ પ્રકારની વાત તેમણે કરી છે। દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું, દિવસે ને દિવસે બધું ઠંડુ પડતું જાય છે તેવું કહ્યું છે। મને તો ભાષણ પણ આપવા દેવાના ન હતા તેવી વાત કરી છે। એક ઓડિયો જે અમારી પાસે પહોંચ્યો છે અને આ ઓડિયોમાં તેમણે આ તમામ વાત કરી છે। મને ભાષણ આપતા શા માટે રોકો છો તેવું પણ કહ્યું છે। સંકલન સમિતિ વાળાએ તો અડધા કલાકના ભાષણ કર્યા છે અને અમારા જેવા લોકોને ભાષણ આપતા રોકવામાં આવ્યા। આવું કેમ અમારી સાથે થઈ રહ્યું છે તે પ્રકારની વાત તેમણે કરી છે। અમે ઓડિયો પણ આપને સંભળાવીશું કે પદ્મિની બાએ શું કહ્યું છે, કારણ કે જે ક્ષત્રિય સમાજની માંગ છે, રાજકોટમાં જે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું અને એ સંમેલનનો હેતુ એક હતો કે રાજકોટમાં બીજેપીએ જે ઉમેદવાર ઉભા રાખ્યા છે તેમની ટિકિટ રદ થવી જોઈએ। રૂપાલાની ટિકિટ રદનો હેતુ હતો। જય માતાજી સર્વને। હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કંઈક ને કંઈક ડિસિઝન આજે આવશે। તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા। તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે, અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર। અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું। તો પછી આ સંકલન સમિતિને કઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર, તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું। આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય, જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું। તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કઈ ખબર જ નથી પડતી। અમારે રાજકોટ વાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ અમને બનાવવાના છે? ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના, બરાબર। મને તો રોકવામાં આવી હતી, મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા। મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો? બરાબર, એ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને, શું કામ ભાઈ મને રોકો છો? તમે બધા તો ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને બધા અહીંયા પાઘડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા, બરાબર છે? તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હાલો એ કારા જોવો છો હવે લાંબુ શું કામ કરો છો? હવે કે 19 તારીખે મારે પાર્ટ 2 ચાલુ થશે, તો 19 તારીખે પાર્ટ 2 કયો છે અને પાર્ટ 2 ચાલુ કરવો હોય, જો રોડ ઉપરનો જ પાર્ટ 2 હોય તો અત્યારે જ કરો, અત્યારે જ કરો। શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ? હું એમ પૂછવા માંગુ છું, આ બધી રાહ શું કામ જોવાની થાય છે? અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી જ દો? પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે કોણ નક્કી કરશે કે એ નહીં હારે કે નહીં જીતેની છે કે નથી? એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું। તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કઈ ખબર નથી પડતી હવે આમાં। તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી, એ બધા રાજકોટ આવો કાલ, ફોર્મ ભરાવવું ન જોઈએ, ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય, આવા આંદોલન કરાય જ નહીં બાપા, ઘરે બેસી જવાય। આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે, આમાં અમારે જીવ દેવા પડશે, તમને લોકોને કઈ ફેર નહીં પડે। તો ઓડિયો સામે આવ્યો છે
પદ્મિની બાનો અને તેમનું કહેવું છે કે અમે લડત આપી રહ્યા છે, પરંતુ સંકલન સમિતિ સાથ નથી આપી રહી. સંકલન સમિતિ હવે શું કરવાની છે તેને લઈને પણ અમે વાતચીત કરી હતી પદ્મિની બાવા સાથે. છેલ્લા ઘણા દિવસથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને એ છે એક સીટને લઈને, લોકસભા સીટની આ ટિકિટને લઈને, અને જેના ઉમેદવાર બદલવાની માંગ ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છે. જો કે એ અંગે કોઈ નિર્ણય નથી આવ્યો, પરંતુ ક્ષત્રિય સમાજ લડત આપી રહ્યો છે અને એમાંથી એક લડવૈયા આપણી સાથે જોડાયા છે અને એ છે પદ્મિની બા. પદ્મિની બા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે એક મહિલા તરીકે તમે જે અવાજ ઉઠાવી રહ્યા છો, જે બુલંદ અવાજથી આપનો અવાજ ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે તેનાથી કંઈક એવો રસ્તો નીકળે જેનાથી આ ટિકિટ રદ થાય, જે વાત આપણે પુરુષોત્તમ રૂપાલાની કરી રહ્યા છે. પરંતુ એ અંગે અત્યાર સુધી કંઈ થતું જોવા નથી મળી રહ્યું. સવાલ હવે એ છે કે એક જે સંમેલન યોજાયું, ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, જાણવું એ છે કે આ સંમેલન થકી શું નિર્ણય લેવાયો. અત્યારે તો કોઈ જાતનો નિર્ણય નથી લેવાયો. એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાર્ટ 2 હવે શરૂ થશે. એટલે અને મને તો કોઈ મીટિંગ માટે હું જતી નથી, એ લોકો મને ફોન કરીને કહેતા નથી. એટલે પાર્ટ 2 શું છે એ મને કઈ ખ્યાલ નથી. એટલે હું આમાં કહી પણ ન શકું કે પાર્ટ 2 માં શું એ લોકોનું રણનીતિ છે. નહીં તો કોણ આપને નથી જણાવી રહ્યું? કારણ કે શરૂઆતથી અમે જોઈ રહ્યા છે કે પદ્મિની બા જ્યારે રસ્તા પર ઉતરવાની વાત હોય તો પદ્મિની બા ઉપવાસ કરવાની વાત હોય, તમે ઉપવાસ પણ કર્યા છે, તો એ તમામ એ વાતો જે આપે કરવી જોઈએ અથવા તો આપે પહોંચાડવી જોઈએ એ બાબતોને લઈને આપ આગળ આવ્યા છો. તો કોણ એ વ્યક્તિ છે અથવા તો કોણ એ લોકો છે જે આપને આગળ નથી આવવા દઈ રહ્યા? હવે તો આપ જોઈ રહ્યા છો, હું તો સ્પષ્ટ વક્તા છું અને રહીશ. સંકલન સમિતિ મારો સમાજ જ છે, અમે એનું માન રાખીએ છીએ, પણ અમને બોલવામાં એ લોકો શું કામ રોકે છે એ મારે જાણવું છે. કોણ રોકે છે? કોણ છે પદ્મિની બા? જ્યાં પણ કંઈ પણ હોય તો અમને સ્પીચ, સંકલન સમિતિ બરાબર છે, જ્યાં પણ હોય છે તો એ લોકો સ્પીચ જ આપવા દેવા નથી દેતા. તો શરૂઆત અમે કરી છે બરાબર છે લડતની. નહીં, કોણ એ વ્યક્તિ પર્ટિક્યુલર એક બે લોકો અમારી સ્પીચ શું કામ રોકે છે? કાલે રાજ્યકૃતભાઈને પણ ન આપવા દીધી. જી જી, આપ જે વાત કરી રહ્યા છો જાણતી નથી. સંકલન સમિતિ મને અત્યારે ખબર પડી છે, મને જોઈન્ટ પણ એ લોકોએ કરી છે. એમાં મને જોઈન્ટ કરી છે એ લોકોએ, તો મને મીટિંગમાં નથી બોલાવતા એ લોકો. આગળની રણનીતિ શું છે એ મને પણ ખબર તો હોવી જોઈએ ને, કે શું છે આગળ, જાણ તો હોવી જોઈએ ને મને પણ. જી જી, પરંતુ આની વચ્ચે જ પદ્મિનીબા એક ઓડિયો આપનો સામે આવ્યો છે અને જી એ ઓડિયોમાં આપ કહી પણ રહ્યા છો કે આંદોલન આપણે આગળ વધારવું જોઈએ, આપણી જે માંગ છે એને આગળ લઈ જવી જોઈએ. 16મી તારીખને લઈને શું પ્લાન છે? આ ઓડિયો આપનો જ છે? જી જી હા, મારો જ ઓડિયો છે અને હું જ બોલી છું બરાબર છે. તો મારું કહેવાનું એ છે કે ભાઈ 16 તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરી લે તો અમારે કંઈક અમારો વિરોધ તો અમારે કરવાનો જ છે અને કરશું. જી, તો આ પાર્ટ 2 શું છે અને શું છે અમને કઈ ખબર જ નથી પડતી. અમે ખુદ અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા છીએ. નહીં તો કોણ છે આપની સાથે? બીજા પણ એ લોકો છે સમાજના, કોણ છે કે જેમને આનાથી અલગ રાખવામાં આવી રહ્યા છે? ના, એટલે સંકલન સમિતિમાં કોણ શું મેન છે, કોણ છે, મને કઈ ખબર નથી બરાબર છે. એ લોકો એવું કે છે કે 19 તારીખ પછી જોશું. તો આટલું બધું લંબાણ શું કામ કરે છે? આટલું બધું આ કાલે જેટલું માણસ ભેગું થયું હતું, હવે એટલું માણસ ભેગું કરવું ઇમ્પોસિબલ છે. હવે ન થાય એટલું વ્યક્તિ ભેગું. નહીં, પણ કાલે કોઈ ડિસિઝન તો આવ્યું નહીં. એ લોકોએ સીધું 19 તારીખનું કીધું. તો રૂપાલાભાઈ ફોર્મ ભરી લેશે. જી 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 જી, નહીં, કાલે તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, ઘણા બધા લોકો સ્ટેજ પર હતા. જી, વારંવાર એક બાદ એક બધા લોકો આવીને સ્ટેજ પર પોતાનું વક્તવ્ય આપતા હતા. આપ પણ એમાંથી એક હતા. જો કે એ વાત પણ સામે આવી કે ક્યાંક આપને પણ રોકવામાં આવ્યા હતા, કદાચ આપ સ્ટેજ પર ન જાઓ એ પ્રકારની પણ વાત હતી. તો કોણ છે આ લોકો જે આપને નથી આગળ આવવા દેતા અથવા તો આપને બોલવાની ના પાડે છે? હા, બસ હું એ જ કન્ફ્યુઝ છું કે જ્યાં જ્યાં પણ સંમેલન હોય છે ત્યાં મને હંમેશા રોકવામાં આવે છે, સ્પીચ દેવામાં મને ના પાડવામાં આવે છે. તો મારે એ જાણવું છે કે શરૂઆત તો મેં કરી છે બરાબર છે, તો મને શું કામ રોકે છે આ લોકો?
નહીં તો તમને જ કેમ મેં અને ઓલા જે 5 બહેનો જોહર ઉપર ઉતર્યા હતા, હા. લડાઈની શરૂઆત તો અમે 10 લેડીઝોએ કરી છે. જી નહીં એ છે ને, તો એ કોણ છે? અમદાવાદ વાળા પ્રજ્ઞાબા ગીતાબા, એ લોકોને કેમ આપ સ્ટેજ કહી રહ્યા નથી છો કે મળતું સ્પીચ આપ આપવા? એ ગ્રુપમાં છો, તો એ કોણ લોકો છે જે આપને રોકી રહ્યા છે? કારણ કે રમજુબા છે, તૃપ્તિબા છે, એવા ઘણા બધા લોકો છે એ સમિતિમાં, તો એ શું ગ્રુપમાં- એમાંથી કોઈક છે? હવે આમાં અમે તો ભાઈ ત્યાં જઈએ ને એટલે અમને ચોખ્ખું કે ભાઈ તમારી સ્પીચ નથી. પછી અમારે 2 થી 3 વખત કેવું પડે કે ભાઈ અમે અહીંયા આવ્યા છીએ તો અમારી સ્પીચ શું કામ નથી? જી અને જોહર ઉપર જે બહેનો ઉતરી હતી એ લોકોને બોલવાની ઈચ્છા હોય, એ લોકોને પણ નથી બોલવા દેતા. શું કામ? બારે અમે નીકળીએ છીએ, બરાબર છે, તડકાના અમે હેરાન થઈએ છીએ, હાથા અમે બનીએ છીએ, સ્ટેજ તો એ લોકોને કરવા છે, તો ભાઈ અમે કઈ એ તો શક્ય જ નથી ને આ બધું. તો પછી અમે અમારે વિચારવાનું શું? નહીં તો આપ એક જ છો પદ્મિની બા, કે બીજા પણ એવા છે આપના જેવા કે જેમને બોલવા નથી દેવાતા? અરે ઘણા બધા, મારી સાથે તો અત્યારે આખો સમાજ છે જ, બરાબર છે, પણ જે લોકો આજે જોહર ઉપર જે બેનો 5 બહેનો ઉતરી હતી, બરાબર છે, તો એ લોકોને સ્પીચ આપવાની હક છે ને, એ લોકોને આપવી હતી, કેમ નથી આપવા દેતા? જી નહીં તો આપને લાગે છે કે હવે આ જે સંમેલન યોજાયું, તો આ સંમેલન થકી નેતા બનવા માટે કોઈ ઈચ્છી રહ્યું છે? ના, સંમેલન તો સારું એવું યોજાયું છે ને ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેશે. આ કોઈ 2-4 જણા એવા હોય ભાઈ, બરાબર છે, આજે આપને પણ ખબર હશે કે હોય સમાજ હોય અહીંયા 2-4 જણા આમે હોય ને 2-4 જણા આમ પણ હોય, પણ આવું કરે છે ને તો હું કોઈનું સહન કરવા વાળી હું નથી, હા. બરાબર છે. અમે સ્પષ્ટ છીએ ને સ્પષ્ટ રહેશું. નહીં તો આ આમાં બે અમને ચાર confuse કરાય છે, અમારી લડત છે, અમારે આપવી છે, આ બે અમને ચાર આપવા જણા નથી દેતા. કોણ છે અને શું આ લોકો ફિક્સિંગ કરીને બેઠા છે એવું લાગી રહ્યું છે? મને આમાં કાંઈ જ ખબર નથી. મને જે મારી સામે આવે છે એ તો આપ લોકો જોતા હશો. હું સ્ટેજ ઉપર ચડું છું તો મને કેટલી વાર ચિઠ્ઠી આપવામાં આવે છે કે બસ હવે તમે ઉતરી જાઓ, પોચું પોચું બોલજો, નરમ નરમ બોલજો, પણ શું કામ? ને એક વાત એ પણ સામે આવી હતી પદ્મિની બા કે 300 થી વધુ ફોર્મ ભરવામાં આવશે, ક્ષત્રિયાણીઓ આ ફોર્મ ઉઠાવશે. શું રાજકોટમાં ક્ષત્રિયાણીઓ એટલે કે મહિલાઓએ ફોર્મ ભર્યા છે, ઉપાડ્યા છે? જી જી હા, ફોર્મ ભર્યા છે. કેટલો આંકડો શું છે અને શું એમાં તમારું નામ પણ છે? મને ના મને એ લોકો કઈ જાણ જ નથી કરતા એ ફોર્મની. હું સામેથી ફોન કરું છું તો જવાબ પણ નથી આપતા કે ભાઈ આ શું કરવાનું છે, આ રાજકોટનું છે તો અમને પણ કંઈક જાણ હોવી જોઈએ કે ફોર્મ કેવી રીતના ભરવાના છે, શું કરવાનું છે, બરાબર છે, એ કઈ જાણ